હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર વળી પાછા ભેગા થયા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું વિદ્યુત ડાયપોલ. ડાયપોલ કોને કહેવાય છે? ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ, કોઈ પણ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો કઈ રીતે મળે છે એની રજૂઆત આપણે કરેલી હતી. ડાયપોલ મોમેન્ટની આપણે વાત કરી હતી તો કે ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? તો કે એકબીજાથી પરિમિત અંતર હોય, વિજાતીય વિદ્યુતભાર હોય અને સમાન વિદ્યુતભાર હોય, એનું તંત્ર, એને ડાયપોલ આપણે કહેતા હતા. અને ડાયપોલ મોમેન્ટ P = 2AQ આપણે વ્યાખ્યાયિત કરેલું હતું. ડાયપોલની અક્ષ પર આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવેલું હતું. ખૂબ લાંબા અંતરો માટે જો આપણે વાત કરીએ તો સમીકરણ તો 2kp/r³. અને વિષુવરેખા પર ખૂબ લાંબા અંતરો માટે આપણે સમીકરણની ચર્ચા કરીએ તો kp/r³ મુજબ આપણે ચર્ચાઓ કરેલી હતી. એ પણ જોયેલું હતું મિત્રો કે નજીકના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r³ મુજબ ઘટે છે, જ્યારે દૂરના વિસ્તારની અંદર 1/r² મુજબ ઘટે છે. ક્લિયર થાય છે મિત્રો? ઓકે, એટલે કે ટૂંકમાં હવે જો આપણે વાત કરીએ મિત્રો તો એના એક્ઝામ્પલની ચર્ચાઓ કરવી છે આજે આપણે. એના બે એક એક્ઝામ્પલ છે ડાયપોલને અનુલક્ષીને. એક્ઝામ્પલની ચર્ચાઓ કરીએ તો ઉદાહરણ નંબર 1.10ની ચર્ચા કરીએ. બુકમાં થોડીક લેન્ધી મેથડ તમને આપેલી, એટલે કે ટૂંકમાં લાંબી, લેન્ધી તો ના કહી શકાય, લાંબી મેથડ આપેલી છે. આપણે અહીંયા શોર્ટ મેથડથી છે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો ઉદાહરણ નંબર 1.10ની રકમ બોર્ડ ઉપર ધ્યાન આપીએ આપણે કે તમને બે આકૃતિ આપેલી છે મિત્રો, અને આકૃતિની અંદર તમને કીધેલું છે કે બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ્બ એકબીજાથી 5 મિલીમીટર અંતરે રહેલા છે. એટલે કે તમને બે વિદ્યુત ભારો આપેલા છે મિત્રો, -10 +10, એકબીજાથી અંતર કેટલું આપેલું છે? 5 મિલીમીટર આપેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા P બિંદુએ અને આકૃતિ B માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર રહેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું છે એ તમને માગેલું છે. ત્યાં પહેલી વાત કરીએ આપણે ડાયપોલની અક્ષ પર મિત્રો કે કેન્દ્રથી, ક્યાંથી? કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતર, કેન્દ્રથી અંતર આપેલું છે અહીંયા. ક્યાંથી અંતર આપેલું છે? ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતર. કેટલું છે? 15 સેન્ટીમીટર અંતરે આવેલા P બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો મેળવવું છે. તો અહીંયા વિદ્યુત ભારો લખીએ પહેલા તો આપણે મિત્રો, ખાસ ધ્યાનથી જોઈએ તો બંને વિદ્યુત ભારોની વેલ્યુ કેવી છે? સરખી છે. તો Q1 = Q2 = Q = 10 માઇક્રોકુલમ્બ, એટલે કે 10 × 10⁻⁶ કુલમ્બ. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપેલું છે, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે કે 2a. તો 2a = કેટલા આપેલા છે મિત્રો? 5 મિલીમીટર આપેલા છે. કેટલા? 5 મિલીમીટર, એટલે કે 5 × 10⁻³ મીટર. ક્લિયર થાય છે? અને ડાયપોલના કેન્દ્રથી P બિંદુ સુધીનું અંતર, એને આપણે કહી દઈએ r અંતર. r અંતર તમને આપેલું છે 15 સેન્ટીમીટર, એટલે કે 15 × 10⁻² મીટર તમારી પાસે આપેલું છે. ખબર પડી મિત્રો? હવે આપણે જોઈએ છીએ P બિંદુ પાસે ક્ષેત્ર. તો આપણી પાસે બે ઇક્વેશન છે, એમાંથી કયું ઇક્વેશન આપણે મિત્રો યુઝ કરવાનું છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને આ જે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપેલું છે એની સરખામણીમાં કેન્દ્રથી P બિંદુ સુધીનું અંતર છે એ ખૂબ મોટું છે મિત્રો. જોઈ શકો છો તમે અહીંયા આ અંતર કેટલું છે? 5 મિલીમીટર છે મિત્રો, અને આ અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર છે. 5 મિલીમીટર છે એ 15 સેન્ટીમીટર કરતા ખૂબ જ નાના કહી શકાય. અથવા તો આપણે જે કન્ડિશન યુઝ કરીએ છીએ બરાબર, કે અહીં r એટલે કે આ is very much greater than a. એટલે કેટલા? આના અડધા, 5 ના અડધા એટલે કે 2.5. એ હોવાથી P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ મિત્રો લખવું હોય તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ EP = 2kp/r³ આપણે લખી શકીએ છીએ મિત્રો. હવે
આગળ વાત કરીએ તો કે 2k p બરાબર p એટલે ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq તો શું આવશે અહીંયા 2a into q ડિવાઈડ બાય અહીંયા શું આવશે r³ આવશે. ખબર પડી? હવે બસ માત્ર ને માત્ર આની અંદર તમારે કિંમત મૂકવાની છે કે EP ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા k. k ની વેલ્યુ આપણે જાણીએ છીએ મિત્રો, ફર્સ્ટ લેક્ચરથી જ આપણે ભણેલા છે. k એટલે કુલંબીય અચળાંક, બરાબર છે. તો એની વેલ્યુ કેટલી છે તો કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત એને ગુણ્યા 2a કેટલા આપેલા છે 5 ગુણ્યા 10 ની -3 ઘાત 5 ગુણ્યા 10 ની -3 ઘાત અને વિદ્યુત ભાર q કેટલા છે 10 ગુણ્યા 10 ની -6 ઘાત એટલે 10 ની -5 ઘાત ના છેદમાં r³ r કેટલો આપેલો છે 15 મિત્રો, તો 15 ગુણ્યા 10 ની -2 ઘાત નો ક્યુબ. ખબર પડી? તો બસ આને તમે સાદુરૂપ આપો તો ફાઇનલી તમને જે આન્સર મળે છે મિત્રો, એ આન્સરની વાત કરીએ આપણે તો આનો તમે સાદુરૂપ આપશો તો આન્સર તમને મળશે 2.7 અથવા તો તેથી ફાઇનલ આન્સર EP ઇઝ ઇક્વલ ટુ 0.0277 ગુણ્યા 10 ની 7 ઘાત આવશે. કેટલી ઘાત આવશે મિત્રો? 7 ઘાત આવશે. પોઈન્ટ ટ્રાન્સફર કરી દઈએ તો ફાઇનલ આન્સર EP P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને મળશે 2.7 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ. કેટલું મળે છે? ન્યૂટન પર કુલંબ તમને ફાઇનલ આન્સર તમને મળશે. તો આ ડાયપોલની અક્ષ પર 15 સેન્ટીમીટર અંતરે રહેલા P બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર તમને મળ્યું. ડાયરેક્શન મિત્રો આપવી છે, દિશા કે કઈ દિશામાં ક્ષેત્ર મળે છે. બિંદુ P કોની નજીક છે? ધન વિદ્યુત ભારની નજીક છે એટલે અંતર r એની માટે કેવું થાય? ઓછું થાય. તો ધનને કારણે અહીંયા ક્ષેત્ર કેવું મળશે? વધારે પ્રબળ મળશે. ઋણને કારણે ક્ષેત્ર ઓછું પ્રબળ મળશે. તો પરિણામી કઈ? તો કે ધન બાજુથી જે ક્ષેત્ર મળશે એ ડાયરેક્શનમાં હશે. તો આની દિશા જે છે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B તરફ તમને મળશે. ક્યાંથી મળશે મિત્રો? A થી B તરફ, AB તરફ. ક્લિયર થાય છે? તો આ પહેલી વાત કે P બિંદુએ ક્ષેત્ર છે એ કેટલું મળે છે. હવે બીજી આકૃતિની અંદર મિત્રો જો આપણે ધ્યાન આપીએ તો આ એ આકૃતિ હતી. હવે તો કે બી આકૃતિની અંદર આપણે જો મિત્રો ધ્યાન આપીએ તો બી આકૃતિમાં પણ એવું છે. બી આકૃતિની અંદર તમને કીધેલું છે કે બે વિદ્યુત ભારો આપેલા છે. અહીંયા એક છે અહીંયા -10, એક છે અહીંયા +10. બરાબર છે. આ ડાયપોલનું શું છે? કેન્દ્ર. અને કેન્દ્રથી વિષુવ રેખા પર એટલે કે આ બિંદુએ વિષુવ રેખા પરના અહીંયા Q બિંદુએ તમને ક્ષેત્ર માગેલું છે. તો આ Q બિંદુએ ક્ષેત્ર મિત્રો તમારે જોઈતું હોય તો અહીંયા કયો વિદ્યુત ભાર છે? -10 છે, -10 માઇક્રોકુલમ, અહીંયા +10 માઇક્રોકુલમ છે. આ ડાયપોલનું કેન્દ્ર O, આ બિંદુ Q. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 5 મિલીમીટર છે. ખ્યાલ આવે છે? તમને શું કીધું છે રકમમાં? જો ધ્યાન આપો કે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર, આ બિંદુ O છે, O થી 15 સેન્ટીમીટર કીધેલું છે મિત્રો તમને અહીંયા. એટલે આ 15 સેન્ટીમીટર થશે. O થી 15 સેન્ટીમીટર દૂર રહેલા બિંદુ Q એ વિદ્યુત ક્ષેત્ર છે તમારે મેળવવાનું છે. તો ધન આ ઋણ છે, ઋણને કારણે ક્ષેત્ર ક્યાં હશે? અંદર તરફ હશે. તો ઋણને કારણે ક્ષેત્રની દિશા આપણે કેવી હોય? તો ક્ષેત્રની દિશા આવડી આવશે. આ ઋણને કારણે ક્ષેત્રની દિશા મળી. ધનને કારણે ક્ષેત્ર ક્યાં હોય? બહાર હોય. તો ધનને કારણે ક્ષેત્ર જો આપણે મેળવવા જઈએ મિત્રો તો ધનને કારણે ક્ષેત્ર ક્યાં મળશે? બહાર તરફ મળશે, આ ડાયરેક્શનમાં. તો તમારે પરિણામી ડાયરેક્શન જોઈતી હોય તો પરિણામી ડાયરેક્શન તમને કઈ મળશે? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં કંઈક મળવાનું છે તમને. ખ્યાલ આવે છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ બિંદુ પાસેનું કંઈક આ ડાયરેક્શનમાં મળશે તમને. સમાંતર બાજુ ચતુષ્કોણ તમે યુઝ કરી શકો છો ત્યાં. ક્લિયર થાય છે? તો ઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે તમને આ ડાયરેક્શનમાં મળે છે. દિશાની પછી વાત કરીએ, માત્ર અત્યારે કિંમતની વાત કરીએ તો કે અહીંયા જે અંતર આપેલું છે અહીંયા પણ સેમ કન્ડિશન મિત્રો 15 સેન્ટીમીટર અંતરે તમને પૂછેલું છે વિષુવ રેખા પર. તો હવે જો આપણે ચર્ચા કરવી હોય તો કે વિષુવ રેખા માટે વિષુવ રેખા પર કેન્દ્રથી
15 સેન્ટીમીટર માટે કેન્દ્રથી કેટલા સેન્ટીમીટર 15 સેન્ટીમીટર માટે હું કઈ ચર્ચા કરી શકું કે અહીંયા a ઇઝ વેરી મચ લેસ ધેન r હોવાથી q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો q બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો કયા સમીકરણ મુજબ મિત્રો લખી શકું છું? EQ ઇઝ ઇક્વલ ટુ kp ના છેદમાં r ક્યુબ. કયું સમીકરણ છે? kp ના છેદમાં r ક્યુબ સમીકરણ આપણી પાસે અવેલેબલ છે. કારણ કે આ કન્ડિશન માટે મિત્રો આપણે વિચાર કરીએ છીએ a ઇઝ વેરી મચ લેસ ધેન r માટે અથવા તો r ઇઝ વેરી મચ ગ્રેટર ધેન a માટે. તો બસ માત્ર ને માત્રમાં કિંમત મૂકે કે p ની જગ્યાએ શું આવશે? 2a into q ડિવાઈડ બાય r ક્યુબ. કિંમત મૂકે તો કે EQ ઇઝ ઇક્વલ ટુ k 9 ગુણ્યા 10 ની 9 ઘાત 2a 5 મિલીમીટર આપણને આપેલા છે ને આ અંતર 2a બરાબર કેટલા છે? 5 મિલીમીટર. એટલે 5 ગુણ્યા 10 ની -3 ઘાત વિદ્યુત ભાર q કેટલો છે? 10 માઇક્રોકુલમ એટલે કે 10 ની -5 ઘાત ના છેદમાં r ક્યુબ એટલે કે 15 ગુણ્યા 10 ની -2 ઘાત નો ઘન તમારી પાસે મળશે. તો જો મિત્રો તમે આની ફાઇનલ કેલ્ક્યુલેશન કરો તો તમારો આન્સર જે તમને મળશે EQ ઇઝ ઇક્વલ ટુ 0.0133 ઇન્ટુ 10⁷ તમને આન્સર મળશે. પણ જો પોઈન્ટ ટ્રાન્સલેટ કરો તેથી EQ ઇઝ ઇક્વલ ટુ 1.33 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલંબ મળશે. કેટલું મળશે? 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલંબ. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો મિત્રો. અહીંયા તમારે દિશા આપવી હોય, અહીંયા તમારે દિશા કેવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો આ કયો વિદ્યુતભાર છે? a બિંદુ પાસેનો વિદ્યુતભાર, આ b બિંદુ પાસેનો વિદ્યુતભાર છે. તો દિશા તમારે જો આપવી હોય તો અહીંયા પરિણામી ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં છે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ કહેવાય? માઇનસ થી પ્લસ તરફ. તો -q થી +q તરફ છે એટલે આ ડાયરેક્શન થઈ. તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ ડાયરેક્શન થઈ. અથવા તો એમ ના કેવું હોય તો b થી a તરફ તમે પણ કહી શકો છો. કઈ દિશા થશે? b થી a તરફ એટલે કે ba તરફ. ક્યાં આવશે ડાયરેક્શન? ba તરફ. કારણ કે પરિણામી ક્ષેત્ર આપણને આ ડાયરેક્શનની અંદર મળે છે, b થી a તરફ આપણને મળે છે. ખ્યાલ આવે છે? તો આ બે ચર્ચા છે કે જેમાં તમે આસાનીથી બંને જે સમીકરણો તમને જે આપેલા છે સમીકરણ પરથી તમે ગણતરી છે એ કરી શકો છો. ખાલી ખોટી ટેક્સ્ટ બુકની અંદર જે લાંબી મેથડ આપેલી છે લાંબી મેથડ યુઝ કરવાની જરૂરિયાત નથી. ક્લિયર થાય છે? તો આ થયો એક્ઝામ્પલ નંબર 1.10 એટલે કે ઉદાહરણ નંબર 1.10. હવે જે ચર્ચા કરવી છે નાનો એવો દાખલો છે ડાયપોલને અનુલક્ષીને તે એ છે સ્વાધ્યાયની અંદર 1.9 નંબરનો દાખલો. બરાબર છે? હું શું ત્યાં ખૂબ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો અને નોટ ડાઉન થઈ ગયા બાદ બોર્ડ ઉપર જે રકમ આપેલી છે સ્વાધ્યાયના 1.9 ની એની ઉપર ધ્યાન આપીએ. તો એમાં તમને બે વિદ્યુત ભારો એમની વચ્ચેનું અંતર આપેલું છે મિત્રો અને તમને પૂછેલું છે કે તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે અને તંત્રની ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી છે એ મેળવવાનું છે તમારે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1.9 સ્વાધ્યાયની અંદર જેમાં ધ્યાન આપો તમે બોર્ડની અંદર તમે જે રકમ બતાવેલી છે રકમમાં ધ્યાન આપો તો તમને શું કીધેલું છે? સ્વાધ્યાય 1.9 તમને એવું કીધેલું છે કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ અને QB બરાબર -2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલંબ અનુક્રમે, મિત્રો ખાસ ધ્યાન આપજો, અનુક્રમે કીધેલું છે અહીંયા, અનુક્રમે 0,0, -15 સેન્ટીમીટર અને 0,0, +15 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. તો તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે ચાક માત્રા શોધો. બે વસ્તુ પૂછેલી છે. આકૃતિ પહેલા તો ડ્રો કરીએ. પહેલા તો જે લખેલું છે આપણે લખી દઈએ. તો કે QA QB કેટલા આપેલા છે? QA બરાબર 2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ, QB -2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ.
બે સ્થાન સદિશ આપેલા છે RA 0,0, -15 સેન્ટીમીટર, RB 0,0, +15 સેન્ટીમીટર આપેલું છે તમને. આકૃતિ જો મિત્રો ડ્રો કરીએ તો એની અંદર તમને QA ક્યાં આપેલો છે? આ QA વિદ્યુતભાર છે એ અનુક્રમે કીધેલું છે મિત્રો. અનુક્રમે એટલે કે RA પેલા આવડું આવશે એટલે કે માઇનસ સ્થાને આપેલો છે. જો આપણે આ ઉગમ બિંદુ લઈ લઈએ, ઉગમ બિંદુ O, તો 0,0, -15 એટલે બિંદુ -15 અહીંયા આવશે. તો આ A બિંદુ થઈ ગયું. અહીંયા કયો વિદ્યુતભાર છે? QA. અને 0,0, +15 એટલે આ બાજુ આવશે. તો અહીંયા કયો વિદ્યુતભાર આવી ગયો? QB વિદ્યુતભાર આવી ગયો. તમને અહીંયા કયો યામ આપેલો છે? ZM આપેલો છે મિત્રો. ZM આપેલો એટલે અહીંયા આપણે કઈ અક્ષ લઈ શકીએ છીએ? Z અક્ષ લઈ શકીએ છીએ. આ પ્લસ ધન Z અક્ષ, આ ઋણ Z અક્ષ કહી શકીએ. ક્લિયર થાય છે? તો આ અંતર તમને આપી દીધેલું છે 15 સેન્ટીમીટર. આ અંતર આપેલું છે 15 સેન્ટીમીટર તમને લોકોને. ક્લિયર? તો હવે તમને પૂછેલું છે કે અહીં ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર. તો ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર મિત્રો જોઈતો હોય તો કુલ વિદ્યુત ભાર Q = QA + QB. QA કેવો છે? +2.5 × 10⁻⁷. QB કેવો છે? માઇનસ છે, -2.5 × 10⁻⁷. પરિણામી વિદ્યુત ભાર કેવો મળે? 0 મળે. કેવો મળે મિત્રો? 0. તો આ પહેલો આન્સર ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર. બીજું તમને પૂછેલું છે વિદ્યુત ચાક માત્રા, વિદ્યુત ડાયપોલની ચાક માત્રા તમને પૂછેલી છે. તો બીજા આન્સરની વાત કરીએ કે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, વિદ્યુત ડાયપોલની ચાક માત્રા. તો ચાક માત્રા એટલે કે તો કે P = 2A × Q. હવે તમે વિદ્યુતભાર કોઈ પણ લઈ શકો છો. અહીંયા તમને જો સમાન વિદ્યુતભાર જ આપેલા છે તો અહીંયા આપણે QA અથવા QB પણ તમે લઈ શકો છો. તો 2A × QA. તો 2A મિત્રો, 2A એટલે આ અંતર જે છે એ અંતરને આપણે 2A કહીએ છીએ. તો 15 અને 15 કેટલા થશે? 30. તો અહીંયા કેટલા આવશે? 30 સેન્ટીમીટર છે મિત્રો. તો શું હશે? 10⁻². અને વિદ્યુતભાર તમને આપેલો છે 2.5 × 10⁻⁷ તમને આપેલો છે. ખબર પડી? તો અહીંયા 30 × 2.5 એટલે કે 75 × 10⁻⁹ તેથી ફાઇનલ તમારો આન્સર આવશે P = 1 પોઈન્ટ આપી દઈએ ને તો 7.5 × 10⁻⁸. ડાયપોલ મોમેન્ટનો એકમ થશે કુલમ્બ * મીટર. શું થશે? કુલમ્બ * મીટર તમારી પાસે થશે. તો આ તમારો ફાઇનલ આન્સર. પરંતુ તમને મિત્રો અહીંયા જે સ્થાન સદિશો આપેલા છે એ 3 યામમાં આપેલા છે. કયા યામમાં આપણા સ્થાન સદિશો છે? Z યામમાં છે. તો અહીંયા ડાયપોલ મોમેન્ટમાં દિશા દર્શાવવી આવશ્યક છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં આવે? ઋણથી ધન તરફ. તો ધન વિદ્યુતભાર ક્યાં મૂકેલો છે? QA. -15 એટલે અહીંયા ધન વિદ્યુતભાર છે. આ કયો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. અને આ કયો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ. તો આ ઋણ છે તો ઋણથી ધન તરફ એટલે કે આ ડાયરેક્શનમાં આવશે. એ ડાયરેક્શન કઈ છે? ઋણ Z અક્ષ છે મિત્રો. કઈ અક્ષ છે? ઋણ Z અક્ષ. તેથી ફાઇનલ તમારો આન્સર જે છે એ P = -7.5 × 10⁻⁸ K કુલમ્બ * મીટર. શું આવશે? કુલમ્બ * મીટર. તો આ તમારો ફાઇનલ આન્સર છે. ક્લિયર થાય છે? સદિશ તરીકે તમારે આન્સર લખવો હોય તો તમે આ આન્સર લખી શકો છો. સદિશ P = -7.5 × 10⁻⁸ K કુલમ્બ * મીટર. કારણ કે Z અક્ષની દિશાનો એકમ સદિશ કોણ છે? ઋણ Z અક્ષની દિશાનો એકમ સદિશ -K તમારી પાસે આન્સર આવશે. ક્લિયર થાય છે? તો આ એક નાનો એવો 2 માર્કનો એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર 1.9. ખ્યાલ આવી ગયો? આગળ વાત કરીએ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે વિદ્યુત ડાયપોલ એટલે શું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P = 2AQ.
ડાયપોલની અક્ષ પર આપણને ક્ષેત્ર કેવું મળે છે એની માટેનું ઇક્વેશન આપણે મેળવેલું હતું 2kp ના છેદમાં r ક્યુબ, ખૂબ લાંબા અંતરો માટે. વિષુવ રેખા પર આપણે વિદ્યુત ક્ષેત્ર મિત્રો મેળવેલું હતું -kp/r³, એ પણ આપણે ખૂબ લાંબા અંતરો માટે ચર્ચા કરેલી હતી. અત્યારે શરૂઆતમાં આપણે જે ચર્ચા કરી એક્ઝામ્પલની 2 એક્ઝામ્પલ, એ આપણે એ સમીકરણોને અનુલક્ષીને ચર્ચાઓ છે એ કરેલી છે. આગળ હવે આપણે ચર્ચા કરવી છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે તમે ડાયપોલને મૂકો છો, ડાયપોલ એટલે શું, પહેલા તો એ આઈડિયા ક્લિયર કરો મગજની અંદર મિત્રો, કે 2a લંબાઈ હોવી જોઈએ, એટલે કે પરિમિત લંબાઈ હોવી જોઈએ. ત્યાર પછી તો કે સમાન અને વિજાતીય વિદ્યુત ભારોનું જે તંત્ર બને એ તંત્રને આપણે કહીએ છીએ વિદ્યુત ડાયપોલ. તો જ્યારે એવી ડાયપોલને ઉપાડીને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મિત્રો મૂકીએ છીએ તો એના ઉપર કેવા પ્રકારની વર્તણૂક થશે એનો અભ્યાસ છે આપણે આજે કરવો છે, અને મારે તમને એ ટોપિક ઉપર આગળ લઈ જવા છે. ખ્યાલ આવે છે? તો આગળ વધીએ આપણે મિત્રો. આકૃતિની અંદર તમને જો બતાવેલી છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ પુસ્તકના પાન, એટલે કે ટૂંકમાં પુસ્તક ન પણ આપણી પાસે અત્યારે કોણ છે તો કે બોર્ડ છે, તો કે બોર્ડના સમતલમાં ઉપર તરફ છે. તો આ આપણી પાસે થઈ ગયું સમાન વિદ્યુત ક્ષેત્ર E. ખબર પડી? તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર, સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું મિત્રો, પહેલા તો એ સમજો કે જેમાં ક્ષેત્ર રેખાઓ સમાન અંતરે હોય અને એકબીજાને કેવી હોય, સમાંતર હોય, તો એને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો એવા ક્ષેત્રની અંદર એક ડાયપોલ આપણે મૂકેલી છે અને ડાયપોલની પ્રતિકૃતિ તરીકે આપણે એક 2a લંબાઈનો એક હલકો અને પાતળો સળિયો લીધેલો છે. કેવો? 2a લંબાઈનો એક હલકો અને પાતળો સળિયો લીધેલો છે કે જેના છેડાઓ ઉપર -q વિદ્યુતભાર અને +q વિદ્યુતભાર છે. અહીંયા કયો વિદ્યુતભાર છે? -q વિદ્યુતભાર છે, અને અહીંયા કયો વિદ્યુતભાર છે? +q વિદ્યુતભાર છે. અને ડાયપોલની જે અક્ષ છે મિત્રો એ આ સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે છે? θનો ખૂણો બનાવે છે. આપણને ખ્યાલ છે કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ધન અને ઋણ વિદ્યુત ભારોને મિત્રો મૂકીએ છીએ તો ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે અને ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે છે. આ આઈડિયા આપણે ખૂબ સારી રીતે સમજેલા છીએ. ઓકે, તો અહીંયા ધન છે, ધન વિદ્યુત ભાર છે, પોઝિટિવ ચાર્જ છે. તો પોઝિટિવ ચાર્જ ઉપર જે બળ લાગવાનું છે એ કઈ ડાયરેક્શનની અંદર લાગશે? ક્ષેત્રની દિશામાં, ફિલ્ડની દિશામાં લાગશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે તો જે દિશામાં ક્ષેત્ર હોય એ દિશામાં ધન વિદ્યુત ભાર પર બળ લાગશે. તો ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે મિત્રો. તો આ ધન પર ક્ષેત્રની દિશામાં બળ કેટલું બળ લાગશે? +qe. કેટલું લાગશે? +qe. અને એ જ રીતે ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે આ ડાયરેક્શનની અંદર ફોર્સ લાગવાનો છે ત્યાં, તો ત્યાં કેટલું બળ હશે? -qe ફોર્સ હશે. ખબર પડી? ધન પર +qe, અહીંયા ઋણ પર -qe. તો આ બળની વાત કરીએ આપણે મિત્રો. આગળ વાત કરીએ તો કે આ લંબાઈ આપણને ખબર છે 2a લંબાઈ છે. ડાયપોલ માં બે જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે 2a. હવે મિત્રો ખાસ સમજવા જેવી વાત એ છે કે તમે વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકો છો તો એના ધન અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળો અનુક્રમે +qe અને -qe છે. બંને બળોની ડાયરેક્શન મિત્રો તમે જુઓ તો ધન પર ઉપરની ડાયરેક્શનમાં છે અને ઋણ પર નીચેની ડાયરેક્શનમાં છે. તો પરિણામી બળ કેવું થશે? પરિણામી બળ મિત્રો જ્યારે તમે મેળવવા જાઓ σF, તો પરિણામી બળ તમારી પાસે થશે કેવું? તો કે 0. કારણ કે શું કામ? એક ધન +qe છે અને એક -qe છે. પરિણામી કેવું થશે? 0 થશે. કારણ કે બંને વિદ્યુત ભારો, કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે E સમાન છે, વિદ્યુત ભાર Q પણ સમાન હોવાના છે, તો કિંમત સરખી થશે મિત્રો. દિશા કેવી છે? વિરુદ્ધ છે. પરિણામી બળ કેવું થશે? તો કે 0 થવાનું છે. મિત્રો અહીંયા પરિણામી બળ 0 થાય છે, પણ તમે 11મા ધોરણની અંદર ભણ્યા છો કે જ્યારે બે સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય, કેવા? એક રેખસ્થ ન હોય તેવા બળો કોની રચના કરે છે? બળ યુગ્મની રચના કરે છે.
અને બળ યુગ્મની રચના થાય મિત્રો એટલે શું લાગવાનું છે? ટોર્ક લાગવાનું છે. શું લાગશે? ટોર્ક લાગશે. તો અહીંયા પણ કંઈક એવું જ છે. અહીંયા પ્લસ ક્યુ પર જે બળ લાગે છે એની કાર્યરેખા કંઈક આ થશે. એની કાર્યરેખા થાય. હલો, આ ઋણ જે છે, ઋણ પર જે બળ લાગે છે એની કાર્યરેખા આ થાય. શું બંને કાર્યરેખા એક કહેવાય? નહીં, અલગ અલગ છે. તો જ્યારે બળોની કાર્યરેખાઓ અલગ હોય, બળો સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના હોય ત્યારે બળયુગ્મની રચના થશે અને એને કારણે શું લાગે છે? ટોર્ક લાગે છે. તો અહીંયા પરિણામી ટોર્ક શૂન્ય થશે નહીં. તો કે પરિણામી ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ શું થશે? તો કે 0. અહીંયા ટોર્ક ઉત્પન્ન થાય છે. હવે ટોર્ક ઉત્પન્ન થાય છે મિત્રો, તો કેટલું થાય છે? તો એનું સમીકરણ આપણે છે અત્યારે અભ્યાસ કરવો છે. ક્લિયર થાય છે? તો એની વાત કરીએ તો તમે 11મા ધોરણની અંદર ભણેલા છો કે ટોર્ક એટલે શું? યાદ કરીએ. ટોર્ક 11મા ધોરણની અંદર ભણ્યા છો. ટોર્ક એટલે શું? એની વ્યાખ્યા યાદ છે મિત્રો? યાદ કરો, આપણે લખેલું હતું કે જે બે બળો આપેલા હોય, બે માંથી એક બળનું માન અને એ બંને બળો વચ્ચેનું લંબ અંતર. એટલે શું આવશે? એક બળનું માન ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. શું આવે? બે બળો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા આપણને ખ્યાલ છે મિત્રો, ટોર્કની સંજ્ઞા આપણે લઈ લઈએ છીએ ટાઉ. શું લઈએ છીએ? ટાઉ. તો ટાવ ઇઝ ઇક્વલ ટુ બે માંથી એક બળનું માન આપણે લેવાનું છે. તો એ કયું છે? ક્યુ લ્યો છે. હવે બે બળો વચ્ચેનું લંબ અંતર જોઈએ છે મિત્રો. હવે આપણને ખ્યાલ છે કે આની કાર્યરેખા જે છે એ કંઈક આવી છે અને આની કાર્યરેખા છે કંઈક આવી છે. આ કાર્યરેખાઓ મેં ડ્રો કરેલી છે. બળની કાર્યરેખા. આ પણ બળની કાર્યરેખા કહી શકાય. ઓકે, તો બે બળો વચ્ચેનું લંબાંતર તમારે જોઈતું હોય મિત્રો, તો બે બળો વચ્ચેનું લંબાંતર કંઈક તમને આ મળશે ને. કારણ કે જો આ બળની કાર્યરેખા છે, આ પણ બળની કાર્યરેખા છે, તો બે બળો વચ્ચેનું લંબાંતર જોઈતું હોય તો આ રીતે મને મળશે ને. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જો કાટકોણ ત્રિકોણ થાય છે, અહીંયા આપણી પાસે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલાનો થશે? થીટાનો થશે. આ લંબાઈ કેટલી છે? 2a. તો આ ખૂણાની પાસેનો ઘટક એટલે કોસ ઘટક, ખૂણાની સામેનો ઘટક એટલે આ ઘટક કયો થાય? સાઇન ઘટક થાય. તો કિંમત કઈ આવે અહીંયા? 2a sin થીટા. શું આવશે? 2a sin થીટા. તે શું છે? બે બળો વચ્ચેનું લંબ અંતર કહી શકાય મિત્રો. શું કહી શકાય છે? બે બળો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા શું કીધેલું છે? એક બળનું માન. એક બળનું માન એટલે QE ઇન્ટુ બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે શું આવશે? 2a sin થીટા આવશે. તો આના પરથી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 2aq e sin થીટા. બટ આપણે લોકો જાણીએ છીએ મિત્રો કે 2aq એટલે ડાયપોલ મોમેન્ટ p. તો આની જગ્યાએ આપણે લખીએ કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ pe sin થીટા. ક્લિયર? વળી પાછો 11માનો એક કન્સેપ્ટ આવ્યો, સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર. તો સદિશ હોય a ક્રોસ b હોય મિત્રો, સદિશ a ક્રોસ સદિશ b, તો શું લખીએ છીએ? ab cos થીટા, સોરી ab sin થીટા લખીએ છીએ આપણે. અને સદિશ a ડોટ સદિશ b હોય ત્યારે આપણે ab cos થીટા લખીએ છીએ. તો અહીંયા એની જેવું છે ab sin થીટા, તો a ક્રોસ b લખી શકાય. તો આના પરથી આપણે એવું લખી શકીએ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ p ક્રોસ સદિશ e. શું આવશે? સદિશ p ક્રોસ સદિશ e. તો આ તમારું ફાઇનલ ઇક્વેશન તમને મળે. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ p ક્રોસ સદિશ e. તો જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તમે ડાયપોલને મૂકો છો તો ડાયપોલ પર લાગતા ટોર્કનું ઇક્વેશન તમને મળે છે ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ સદિશ p ક્રોસ સદિશ e. હવે અહીંયા મિત્રો સદિશ રાશિ છે ટોર્ક. સદિશ રાશિ હોય તો દિશા પણ આવે. તો દિશા આપણે કેવી છે મિત્રો? દિશા કહી શકાય કોની મદદથી? જમણા હાથના અંગૂઠાની મદદથી, અથવા તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તમે લઈ લ્યો. આપણને ખ્યાલ છે અહીંયા p ક્રોસ e ની છે, તો ટોર્કની દિશા કોણ આવશે?
પી અને ઈ થી બનતા સમતલને લંબ દિશાનો એકમ સદિશ આવશે. લંબ દિશામાં ટોર્કની ડાયરેક્શન આવશે. તો અહીંયા પી ની ડાયરેક્શન, પી એટલે ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થાય મિત્રો? ઋણથી ધન. તો અહીંયા ઋણ વિદ્યુતભાર છે, અહીંયા ધન વિદ્યુતભાર છે, તો ઋણથી ધન આ કોની ડાયરેક્શન થઈ? ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન થઈ. હલો, આ ડાયપોલ મોમેન્ટ પી ની ડાયરેક્શન થઈ. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ છે અહીંયા. તો આ પી છે અને આ ઈ છે. તો પી ક્રોસ ઈ તમારે શું કરવાનું છે? આંગળા વાળવાના છે. પી થી ઈ જમણા હાથના આંગળા તમારે વાળવાના છે. તો પી બાજુ તમે આંગળા રાખીને ઈ તરફ વાળો, તો પી થી ઈ તરફ આંગળા વાળશો તો અંગૂઠો ક્યાં નીકળે છે મિત્રો? બોર્ડના સમતલને લંબ બહાર તરફ. તો આપણે લખી શકીએ દિશા સમતલને લંબ બહાર તરફ. તો કે દિશા સમતલને લંબ બહાર તરફ છે તમને મળશે. અથવા તો સ્ક્રૂ લ્યો, જમણા હાથનો સ્ક્રૂ લ્યો, સમતલને લંબ રાખો, પી ક્રોસ ઈ થી સ્ક્રૂ ફેરવો, તો પી થી ઈ સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ ક્યાં નીકળશે? તો કે બહાર તરફ નીકળવાનો છે મિત્રો. એટલા માટે ક્યાં આવશે? સમતલને લંબ બહાર તરફ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે મિત્રો અહીંયા જે ડાયપોલ આ રીતની છે, જેને જ્યારે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ તો ધન પર ઉપરની દિશામાં, ઋણ પર નીચેની દિશામાં, પરિણામ સ્વરૂપ ડાયપોલ છે ક્ષેત્રને કેવો તો કે સમાંતર થવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ડાયપોલ આ ખૂણો થીટા જે છે એ ઘટે ઈ રીતે છે એ સમતલમાં બેસે છે. એટલે કે ટૂંકમાં ક્ષેત્રની અંદર આવે છે. એટલે કે ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. ઈ પ્રકારનું ટોર્ક લાગે છે. અને જ્યારે ડાયપોલ પર ટોર્ક લાગતા ઈ જે એંગલ છે આ વિદ્યુત ક્ષેત્ર સાથેનો ઈ 0 થઈ જાય મિત્રો, ત્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં સામાન્ય સ્થિતિમાં એટલે કે સ્થિર સ્થિતિમાં છે એમ આપણે કહી શકીએ છીએ. ક્લિયર થાય છે? જેટલો ખૂણો વધારે, જેટલો ખૂણો વધારે એટલું ટોર્ક વધારે લાગવાનું છે. કારણ કે જો થીટા 0 હોય તો અહીંયા આપણી પાસે સમીકરણ છે થીટા 0, તો સાઇન 0 ની વેલ્યુ 0, તો ટોર્ક કેવું હશે? 0 હશે. એટલે કે ડાયપોલ પર ટોર્ક લાગશે નહીં કે જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ હોય ત્યારે. પણ જેમ જેમ ખૂણો વધવા લાગે છે મિત્રો એમ ટોર્ક વધતું જાય છે. ખબર પડી? તો આ છે જ્યારે થીટા બરાબર 0 હોય, તો કે થીટા બરાબર 0 ત્યારે ડાયપોલ સ્થિર સ્થિતિમાં, સ્થિર એટલે કે સામાન્ય સ્થિતિમાં, અને જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી હોય ત્યારે ડાયપોલ પર ટોર્ક કેવું લાગશે? મહત્તમ લાગશે. કારણ કે sin 90 ની કિંમત કેવી છે મિત્રો? +1. બરાબર, મહત્તમ કિંમત થાય sin 90 એટલે. તો જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી હશે ત્યારે ડાયપોલ પર ટોર્ક કેવું લાગવાનું છે? મેક્સિમમ ટોર્ક છે એ લાગવાનું છે. ખબર પડી? તો આ વસ્તુ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે ડાયપોલને મૂકો છો તો ડાયપોલ પર કેવા પ્રકારની વર્તણૂક થશે, કેવા પ્રકારનું ટોર્ક લાગશે એની આપણે ચર્ચાઓ છે એ કરી. હવે એનાથી આગળ જે વાત કરવી છે મિત્રો એ છે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો ત્યારે શું થાય છે. કેવી સ્થિતિમાં? અસમાન ક્ષેત્રની અંદર જ્યારે તમે ડાયપોલને મૂકો છો ત્યારે જોઈએ અહીંયા બોર્ડ ઉપર ધ્યાન. અસમાન ક્ષેત્રમાં, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક, અસમાન ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક જોઈએ છે મિત્રો. તો અસમાન ક્ષેત્રની અંદર એટલે કે જુદા જુદા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ કેવી હોય? જુદી જુદી હોય. હવે વિદ્યુત ક્ષેત્ર ઘટતું પણ હોઈ શકે છે અને વધતું પણ હોઈ શકે છે. તો આપણે કોઈ પણ એક ક્ષેત્રની ચર્ચા કરીને આપણે આગળ વધવાના છીએ. તો આપણે બંને કેસની અંદર વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ડાયપોલને આપણે મૂકશું કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ વધતું હોય છે. ખબર પડી? અને એની અંદર ઘણા બધા કેસીસ મિત્રો તમે લઈ શકો છો. ડાયપોલને તમે જુદા જુદા ખૂણે રાખી શકો છો, જુદા જુદા કોણ ઉપર તમે એને મૂકી શકો છો. પણ આપણે માત્ર
સામાન્ય કિસ્સાઓની વાત કરીએ તો ડાયપોલ જ્યારે ક્ષેત્રને સમાંતર હોય ત્યારે અને ડાયપોલ જ્યારે ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય એવા કેસની ચર્ચાઓ છે એ કરવાના છીએ. તો જોઈએ અત્યારે સમાંતર કે પ્રતિ સમાંતર ડાયપોલ ક્ષેત્રમાં અહીં આપણે એડિંગ પણ આપી દઈએ કે ડાયપોલ ક્ષેત્રમાં સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યાર માટેની જે ચર્ચા આપણે કરવાના છીએ. તો પહેલો કેસ લઈએ મિત્રો. પહેલો કેસ લઈએ તો વધતું વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં છે. વધતું ક્ષેત્ર ખબર પડી? વધતું ક્ષેત્ર આ ડાયરેક્શનની અંદર છે ને એ ડાયરેક્શનની અંદર જ્યારે તમે ડાયપોલને મૂકો છો તો આ ડાયપોલને જ્યારે તમે મૂકી તો આ ડાયપોલ થઈ. અહીંયા કયો વિદ્યુતભાર છે? -q વિદ્યુતભાર છે. અહીંયા કયો વિદ્યુતભાર છે? +q વિદ્યુતભાર છે મિત્રો. તો વધતું ક્ષેત્ર તો ક્ષેત્ર કયા બિંદુએ? તો કે આ બિંદુએ ક્ષેત્ર વધારે છે, આ બિંદુએ ક્ષેત્ર ઓછું છે. તો જે જગ્યાએ ક્ષેત્ર વધારે ત્યાં બળ વધારે લાગશે, જે જગ્યાએ ક્ષેત્ર ઓછું ત્યાં બળ કેવું લાગશે? ઓછું લાગશે. ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે છે. તો જ્યારે ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે તો અહીંયાથી ધન પર ક્ષેત્રની દિશામાં બળ લગાડીએ તો એ આપણે આટલું બળ લાગશે. કેટલું બળ કહેવાય? તો કે +q બળ કહેવાય. હલો, તો અહીંયા ક્ષેત્ર કેવું છે? વધારે પ્રબળ છે. અહીંયા બળની વાત કરીએ આપણે તો અહીંયા ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે તો ત્યાં કેવું બળ લાગશે? ઓછું બળ લાગશે મિત્રો. તો ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લગાડ્યું પણ એ કેવું બળ લાગશે? -q ઓછું બળ લાગશે. અત્યારે એમ નામ રાખીએ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે પરિણામી બળની ડાયરેક્શન મારે આપવી હોય તો પરિણામી બળ કઈ ડાયરેક્શનની અંદર લાગવાનું છે? પરિણામી વધારે બળ આ છે ને, આ ઓછું બળ છે. તો પરિણામી બળની ડાયરેક્શન કઈ થશે? આ થશે મિત્રો. તો પરિણામી બળની દિશા એ કઈ ડાયરેક્શનમાં હશે? તો કે પરિણામી બળની દિશા વધતા ક્ષેત્રની દિશામાં. કઈ દિશામાં? વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણને મળશે. ખબર પડે છે? તો આ થયું વધતું વિદ્યુત ક્ષેત્ર. એની અંદર જ્યારે તમે ડાયપોલને મૂકો છો, કેવી મૂકો છો? તો કે સમાંતર મૂકો છો. સમાંતર જ તેને, કારણ કે અહીંયા ડાયપોલની દિશા કઈ છે? તો કે ઋણથી ધન, એટલે આ ડાયરેક્શનમાં થાય. તો સમાંતર મૂકી ત્યારે શું થશે? આ ડાયપોલને આપણે કેવી મૂકેલી છે? સમાંતર મૂકેલી છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે વધતા ક્ષેત્રની અંદર જ્યારે પ્રતિ સમાંતર ડાયપોલને મૂકીએ ત્યારે શું થાય છે? તો જ્યારે વધતું ક્ષેત્ર આ ડાયરેક્શનની અંદર હોય, આ ડાયરેક્શનમાં કોણ છે? વધતું ક્ષેત્ર. એની અંદર જ્યારે ડાયપોલને આપણે પ્રતિ સમાંતર મૂકીએ છીએ, એટલે પ્રતિ સમાંતર એટલે આ બાજુ કયો વિદ્યુતભાર આવશે? તો કે આ બાજુ ધન વિદ્યુતભાર અને અહીંયા કેવો વિદ્યુતભાર? ઋણ વિદ્યુતભાર. તો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ આવશે? માઇનસ થી પ્લસ, એટલે કે ઋણ થી ધન તરફ. તો આ ડાયરેક્શન કઈ થઈ? ડાયપોલ મોમેન્ટની જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ છે, એટલે કે પ્રતિ સમાંતર છે. એટલે કે આ બિંદુ પાસે મિત્રો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ઓછું છે. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વધારે છે. તો જે જગ્યાએ બળ વધારે છે ત્યાં ક્ષેત્રનો સદિશ હું વધારે ડ્રો કરીશ અને જે જગ્યાએ બળ ઓછું છે ત્યાં ક્ષેત્રનો સદિશ ઓછો ડ્રો કરીશ. તો જોઈએ અત્યારે કે ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે તો અહીંયા ધન પર આપણે ક્ષેત્રની દિશામાં બળ લગાડીએ પણ ત્યાં ક્ષેત્ર ઓછું હોવાથી મેં સદિશ કેવો ડ્રો કરેલો છે? ઓછો ડ્રો કરેલો છે. સદિશની લંબાઈ ઓછી રાખેલી છે. આ +qe છે. અને એ જ રીતે માઇનસ પર જે બળ લાગે છે તો કે માઇનસ પર તો કે વિરુદ્ધ દિશામાં આવશે. તો કે આ ડાયરેક્શનની અંદર બળ લાગે છે એટલે અહીંયા આવશે -qe. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બંનેમાં મેં સદિશની જે લેન્થ આપણે લંબાઈ આપેલી છે એ કેવી ડ્રો કરેલી છે? તો કે વધારે ડ્રો કરેલી છે. અહીંયા લંબાઈ કેવી છે? વધારે છે. અહીંયા લંબાઈ ઓછી. શું કામ અહીંયા વધારે કરેલી છે? કારણ કે આ બિંદુ પાસે ક્ષેત્ર કેવું છે? વધારે પ્રબળ છે. કારણ કે આ ડાયરેક્શનની અંદર ક્ષેત્ર શું થાય છે? વધે છે. ખબર પડી? તો અહીંયા મારે પરિણામી બળ કઈ ડાયરેક્શનમાં લાગશે? તો કે પરિણામી બળ આ ડાયરેક્શનમાં લાગશે. કારણ કે આ ઓછું છે, આ વધારે છે. તેથી પરિણામી બળની દિશા, તો
તો ત્યાં શું આવશે? ઘટતા ક્ષેત્રની દિશામાં, એટલે કે વધતા ક્ષેત્રની વિરુદ્ધ ડાયરેક્શનની અંદર આવશે. એટલે કે પરિણામી બળની દિશા કઈ આવશે? આ તરફ આવશે. ઈ કઈ દિશા છે? તો કે વધતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ક્યાં આવશે? વધતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે પરિણામી બળ લાગશે. ખબર પડી મિત્રો કે જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે તમે ડાયપોલને સમાંતર મૂકો છો ત્યારે પરિણામી બળ કઈ ડાયરેક્શનમાં લાગે છે, અને વધતા ક્ષેત્રની અંદર જ્યારે ડાયપોલને તમે પ્રતિ સમાંતર મૂકો છો ત્યારે એના પર બળ કઈ ડાયરેક્શનમાં લાગે છે એની ચર્ચા કરી. એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે જ્યારે તમે સૂકા વાળની અંદર પ્લાસ્ટિકના કાંસકાને તમે ઘસો છો ત્યારે સૂકા વાળ પરથી કેટલાક ઇલેક્ટ્રોન છે એ ક્યાં? તો કે કાંસકા ઉપર જવાના છે. એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે કે એક કાંસકો છે આપણી પાસે. ધારી લો કે અહીંયા કંઈક કાંસકો પડેલો છે. આ રીતનો કાંસકો આપણી પાસે પડેલો છે. ઓકે, તો આવા કાંસકાને જ્યારે આપણે સૂકા વાળની અંદર ઘસીએ છીએ ત્યારે શું થશે? તો કે ઇલેક્ટ્રોન છે એ ક્યાં? તો કે કાંસકા ઉપર જમા થવાના છે. હવે ઇલેક્ટ્રોન કાંસકા ઉપર બિંદુવત રીતે જમા થાય એટલે ઇલેક્ટ્રોનનું પોતાનું ક્ષેત્ર કેવું આવશે? અસમાન. કારણ કે બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર કેવું હોય છે? અસમાન હોય છે. અને ઋણ વિદ્યુત ભાર છે તો ઋણનું ક્ષેત્ર ક્યાં હોય છે? અંદર તરફ હોય છે. એટલે કે આ ડાયરેક્શનમાં જે છે એ ઋણનું ક્ષેત્ર હોવાનું છે. હલો, ખ્યાલ આવે છે? ઋણનું ક્ષેત્ર છે અંદર તરફ જવાનું છે. તો જ્યારે આવા કાંસકાને તમે કાગળના નાના નાના ટુકડાઓની નજીક તમે લઈ જાઓ છો મિત્રો ત્યારે શું થશે? તો કે આવા ટુકડાને તમે જ્યારે કાગળના નાના ટુકડાઓ તરફ લઈ જશો ત્યારે કાગળના નાના ટુકડાની અંદર છે એ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. શું પ્રેરિત થાય છે? ડાયપોલ મોમેન્ટ. અને એ ડાયપોલ મોમેન્ટ એવી પ્રેરિત થશે કે કાંસકા તરફનો કાગળના ટુકડા પર ધન વિદ્યુત ભાર અને વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુત ભાર છે એ હોય છે. પરિણામ સ્વરૂપ શું હોય છે? અહીંયા ધન વિદ્યુત ભાર છે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. જ્યારે તમે કાંસકાને નજીક લઈ જાઓ છો ત્યારે શું થશે? ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે એને કારણે, અને પ્રબળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલા માટે આ કાગળનો ટુકડો છે એ કાંસકા તરફ શું થાય છે? તો કે આકર્ષિત થાય છે મિત્રો. અને તમે જોયું હશે, અવલોકન કરેલું હશે કે માત્ર ને માત્ર આકર્ષિત નથી થતો પણ કાગળનો ટુકડો રાઉન્ડ ફરતો એટલે કે ફરતો છે એ કાંસકા તરફ આકર્ષિત થાય છે. એનો મતલબ એવો કે પરિણામી બળ તો લાગે જ છે પણ સાથે સાથે પરિણામી ટોર્ક પણ લાગે છે મિત્રો. એને કારણે છે એ ફરતો કાગળનો ટુકડો છે એ કાંસકા તરફ આકર્ષિત થાય છે. તો આ સંજોગોમાં પરિણામી બળ અને પરિણામી ટોર્ક બંને છે એ લાગે છે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર થયું મિત્રો? તો અહીંયા ખૂબ કામનો ટોપિક એક્ઝામ્પલની અંદર MCQ ની અંદર કામ લાગી શકે છે. સાથે સાથે ટોર્કનું સમીકરણ બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ચૂકેલું છે મિત્રો. અને અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે વાત કરી, આપણે ત્યાં પરિણામી બળની વાત કરી, દિશાની વાત કરી, પણ જો મૂલ્ય મેળવવું હોય મિત્રો, હલો, મૂલ્ય મેળવવું હોય તમારે તો મૂલ્ય માટેનું સમીકરણ એક યાદ રાખી લો તમે કે બળ F = P cos θ ડેલ્ટા E ના છેદમાં ડેલ્ટા x. કે બળનું જે ઇક્વેશન તમને મળશે બળ F = P cos θ ડેલ્ટા E ના છેદમાં ડેલ્ટા x. તો આ શું છે? તો કે અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે તમે ડાયપોલને મૂકો છો ત્યારે ડાયપોલ પર કેવા પ્રકારનું બળ લાગે છે એ બળ મેળવવા માટેનું ઇક્વેશન છે. બુકની અંદર તારવણી નથી પણ આપણે યાદ રાખવાનું છે, કોઈ એન્ટ્રન્સ એક્ઝામની અંદર છે આપણને કામ લાગી શકે છે. તો આ ફાઇનલ ઇક્વેશન F = P cos θ ડેલ્ટા E ના છેદમાં ડેલ્ટા x. ક્લિયર થાય છે? તો આજની આ ચર્ચા છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ખૂબ વ્યવસ્થિત રીતે છે આનું અધ્યયન કરી લેવું. સારું.